જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની 27મા દિવસની કથા સાંભળીશું। આજની કથા છે લેખ ઉપર મેઘ। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની આ કથા સાંભળીએ। શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય। સોમદેવ નામે એક બ્રાહ્મણ હતો। એક દિવસ એક અજાણ્યો બ્રાહ્મણ બાળકને ત્યાં આવી ચડ્યો। સોમદેવે તેની આગતા સ્વાગતા કરી, જમાડ્યો। બ્રાહ્મણ બાળકનું નામ વાસુદેવ હતું। વાસુદેવનો સ્વભાવ સોમદેવને ગમી ગયો। તેને પોતાને કોઈ બાળક ન હતું એટલે તેને પોતાનો પુત્ર સમજીને રાખ્યો। સોમદેવનું ભાગ્ય ફળ્યું અને મોટી ઉંમરે તેની પત્ની બે જીવી થઈ। થોડા દિવસે તેને એક પુત્રનો જન્મ થયો। આજે 6ઠ્ઠો દિવસ હતો એટલે રાતે વિધાત્રી લેખ લખવા આવ્યા અને લેખ લખીને પાછા ફર્યા। વાસુદેવ બારણામાં બેઠો હતો। તેને વિધાત્રીને અટકાવીને કહ્યું, દેવી, બાળકના શા લેખ લખ્યા? વિધાત્રીએ કહ્યું, ભાઈ, તારે શું કામ છે? વાસુદેવે કહ્યું, મારે કામ છે। તમે નહીં કહો તો હું પ્રાણ ત્યાગ કરીશ અને તેનું પાપ તમને લાગશે। વિધાત્રી પરિસ્થિતિ સમજી ગયા। તેમણે કહ્યું, આ પુત્ર 100 વર્ષનું આયુષ્ય ભોગવશે। સ્ત્રી પુત્રનું સુખ નહીં પામે અને દૂધ છાશ વેચીને પેટ ભરશે। આમ કહી દેવી વિધાત્રી અંતર્ધ્યાન થઈ ગયા। ભલો ભોળો વાસુદેવ ચિંતામાં ડૂબ્યો, પણ તે શું કરી શકે? તેનું કૂણું અંતર કોરાવા લાગ્યું। 2-3 વર્ષ વીત્યા અને ફરીથી સોમદેવના પત્નીને પુત્રી અવતરી। 6 દિવસ પૂરા થયા। વિધાત્રી દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા। લેખ લખીને વિધાત્રી બહાર નીકળ્યા તો બારણામાં વાસુદેવ બેઠેલો। વાસુદેવે પૂછ્યું, દેવી, આ વેળા પુત્રીના ભાગ્ય લેખમાં શું લખ્યું? આ પુત્રી 100 વર્ષનું આયુષ્ય ભોગવશે પણ વૈશ્યા જીવન ગાળીને પેટ ભરશે। આટલું કહી વિધાત્રી ચાલ્યા ગયા। વૈશ્યા જીવન શબ્દ સાંભળતા તો જાણે વાસુદેવના માથે વીજળી પડી। તેના હૃદયમાં સખત આઘાત લાગ્યો। થોડા સમય વીતી ગયો અને સોમદેવ તથા તેના પત્ની ગુજરી ગયા। ધીમે ધીમે ઘરની વળતી દશા થઈ। વાસુદેવ સમય વિચારી ત્યાંથી ચાલ્યો ગયો। ભાઈ બહેન બંને અવદશામાં આવી પડ્યા। ભાઈ ગાયો ચારી અને બહેન છાશ કરે। દૂધ વેચી રાતે ભાઈ બહેન એકટાણું રાંધી ખાય। એક દિવસ બહેન ફાટેલે લુગડે પાણી ભરવા ગઈ। એવામાં એક શહેરની વેશ્યા રથમાં બેસીને ત્યાં આવી ચડી। તેની દ્રષ્ટિ આ છોકરી પર પડી। ફાટેલા લુગડામાં રૂપના અંબાર જેવી છોકરી જોઈ તેનું મન લલચાણું। તેણે છોકરી પાસે પાણી માગ્યું। છોકરી ઘડો ભરીને પાણી પાવા ગઈ। ત્યાં વેશ્યાએ તેને લાલચ આપી રથમાં બેસાડી દીધી અને રથ હંકારી મૂક્યો। ભાઈ રાત્રે ઘરે આવ્યો અને બહેનના સમાચાર સાંભળી તે પોક મૂકીને રડવા લાગ્યો। એકલો અટુલો ભાઈ રડીને થાકી ગયો અને લોથપોથ થઈ ઊંઘી ગયો। થોડા સમય પછી વાસુદેવ ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો। તેણે કહ્યું, ભાઈ, તારું દુઃખ મારાથી સહન ન થયું એટલે હું ચાલ્યો ગયો હતો। હવે જો પુરુષોત્તમ માસ આવ્યો છે, તું વ્રત કર। પ્રભુ સૌ સારા વાના કરશે ને જે પાસે હોય તે બધું જ દાનમાં આપી દે। બ્રાહ્મણના પુત્રે વાસુદેવના કહ્યા પ્રમાણે કર્યું। તેની પાસે 5 ગાયો હતી અને 1 રૂપિયો હતો। તે દાનમાં આપી દીધું। બીજા દિવસે વિધાત્રી દાનથી 10 ગણું એટલે 10 રૂપિયા અને 50 ગાયો લઈને આવ્યા ને કહ્યું કે તારા બાપે આ થાપણ મારી પાસે મૂકી હતી, તે લે। બ્રાહ્મણના પુત્રે એ બધું લઈને તરત બીજા દિવસે દાનમાં આપી દીધું। વિધાત્રી બ્રાહ્મણ પુત્રનો વિચાર સમજી ગયા। તેમણે થયું, જો આ બ્રાહ્મણ પુત્ર એકે એક દિવસ બધું જ દાનમાં આપશે તો હું તેનું સાટું વાળવા થાકી જઈશ। તે કરતાં વૈકુંઠ લઈ જવો સારો। આમ વિચારી વિધાત્રી દેવી બ્રાહ્મણ બાળકને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા। હવે વાસુદેવ ફરતો ફરતો શહેરમાં ગયો અને પેલી વૈશ્યાનું ઘર ખોડી કાઢ્યું। લાગ જોઈને પેલી બ્રાહ્મણ બાળાને મળ્યો અને આ પાપનો ધંધો છોડી દેવા સમજાવી। તેણે પુરુષોત્તમ માસનું મહાત્મય કહ્યું। જેમ તારા ભાઈની મુક્તિ થઈ છે તેમ તારી પાસે જે હોય તે તું પણ દાનમાં આપી દે।
બ્રાહ્મણ બાળા વાસુદેવને પોતાનો ભાઈ સમજી હતી. તેના કહ્યા પ્રમાણે તેની પાસે 100 રૂપિયા હતા. તે દાનમાં આપી દીધા. બીજા દિવસે વિધાત્રી પુરુષનો વેશ લઈ 10 ગણા રૂપિયા એટલે કે 1000 રૂપિયા લઈને બ્રાહ્મણ બાળાની પાસે ગયા. બ્રાહ્મણ બાળાએ રૂપિયા લઈને ફરી પાછા દાનમાં આપી દીધા. વિધાત્રી ગભરાયા. જો આ પાવન પુરુષોત્તમ માસમાં હું 10 ગણું આપતી જઈશ ને આ બાળા દાન આપતી જશે તો છેવટે કુબેરનો ભંડાર ઠાલવી આપીશ તો પણ ઓછો પડશે. આ સમજી વિધાત્રી તેને પણ વૈકુંઠમાં લઈ ગયા. પોતાના બહેનને પણ મુક્તિ મળી એટલે વાસુદેવને સંતોષ થયો અને પોતે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરી અંતે મોક્ષ પામ્યા. પુરુષોત્તમ માસની 27મી કથાનો 27મો અધ્યાય. પાપનું ફળ. વાલ્મીકીએ કહ્યું, હે રાજા દ્રધન્વા, હવે હું અયોધ્યા સરયુ નદીને કાંઠે જઈશ. પ્રભુ તારું કલ્યાણ કરો. તે પછી તેમણે વિદાય લીધી. રાજા દ્રધન્વાએ રાણી ગુણસુંદરીને કહ્યું, હે આર્યે, આ સંસારનો મોહ હવે મને રહ્યો નથી. મારી આત્મા કલ્યાણ અર્થે અરણ્યજમાં જવાની ઈચ્છા છે. પતિના શબ્દ સાંભળી 2 હાથ જોડી રાણી ગુણસુંદરી બોલી, નાથ, પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે જ્યાં પતિ જાય ત્યાં સાથે જવું, એટલે હું પણ તમારી સાથે આવીશ. રાણીની વાતથી રાજા પ્રસન્ન થયા અને બંને જણા ગંગા કાંઠે ગયા. ત્યાં તેણે તપનો આરંભ કર્યો. તે નદીમાં 3 વાર સ્નાન કરી પગના અંગૂઠા ઉપર ઊભો રહી આકાશમાં દ્રષ્ટિ નોંધી શ્રી કૃષ્ણના નામનો જપ જપતો હતો. પુરુષોત્તમ માસ પૂરો થયો. તેનું તપ ફળ્યું. વૈકુંઠમાંથી વિમાન આવ્યું. પતિ પત્ની બંને વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. ત્યાં શ્રી કૃષ્ણના સહવાસમાં આનંદથી રહેવા લાગ્યા. નારાયણ બોલ્યા, હે નારદ, આ માસનો મહિમા હું પણ વર્ણવવા શક્તિમાન નથી. એક વાંદરાએ અજાણતા 3 દિવસ સુધી અભ્ર સ્નાન કર્યું. તેથી તેના સર્વ પાપ દૂર થયા હતા. અંતે વિમાનમાં બેસી તે ગૌલોકમાં ગયો હતો. નારદે પૂછ્યું, ભગવાન, વાંદરો કોણ હતો? સી રીતે અને તેણે અભ્ર સ્નાન કર્યું તે કહેવાની કૃપા કરો. ભગવાન બોલ્યા, કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામનો લોભી બ્રાહ્મણ હતો. તે ખાવા પીવા અને પહેરવામાં ઘણી જ કરકસર કરતો. જેટલા પૈસા મળે તેટલા તે ભોયરામાં દાટી દેતો. તે કરગરીને દાન દક્ષિણા લાવતો, પરંતુ 1 પૈસો પણ ધર્મ કાર્યમાં વાપરતો નહીં. તેથી લોકો તેને કદરી કંજૂસ કહેતા. તેનો સ્વભાવ બધા જાણી ગયા હોવાથી હવે સૌ તેનો તિરસ્કાર કરતા. લોકોના તિરસ્કારથી કંટાળીને તે નગર છોડી વનમાં ફરતા. અહીં રાજાની ફૂલવાડી હતી. તે ફૂલવાડીના માળી પાસે ગયો અને પોતાની આપવીતી કહી સંભળાવી. માળીએ દયા આવવાથી કદરીને તેણે આશરો આપ્યો. કદરી માળીના કહેલા બધા કામ કરતો, તેથી માળીને તેના ઉપર વિશ્વાસ બેઠો. માળીએ તેને આખી ફૂલવાડીનો વહીવટ સોંપી દીધો અને માળી નગરમાં રહેવા ગયો. માળીના ગયા પછી કદરી સારા સારા ફળ ખાઈ જતો અને વધેલા ફળો વેચી તેના પૈસા ઉપજાવી લેતો. ઘણા દિવસે માળી ત્યાં આવ્યો અને ફૂલવાડીની ઉપજના પૈસાની માગણી કરી. કદરીએ કહ્યું, ભાઈ, મારી પાસે તો 1 પૈસો પણ નથી આવ્યો. હું ભિક્ષા માગવા નગરમાં જાઉં છું ત્યારે પક્ષીઓ બધા ફળો ખાઈ જાય છે. કેટલાક પક્ષીઓને તો મેં મારી નાખ્યા છે. જુઓ, આ એમના પીછા અને પાંખો. કદરીના વર્તનથી માળીને તેના ઉપર અભાવ થયો, છતાં તેણે તેને કાઢી મૂક્યો નહીં. તેને એક ખૂણે રહેવા દીધો. 87 વર્ષનું આયુષ ભોગવી કદરી એક ખૂણામાં મૃત્યુ પામ્યો. તે વેળા તેને બાળવા માટે લાકડા કે અગ્નિ મૂકનારા પણ કોઈ હતું નહીં. તેના દાટેલા પૈસા જ્યાંના ત્યાં હતા ત્યાં રહ્યા. કદરી જીવ લઈને યમદૂતો ચાલવા લાગ્યા. તેનો જીવાત્મા અત્યંત કલ્પાંત કરતો હતો. અરે રે, મેં કોઈ પુણ્ય કર્યું નહીં. પૈસો હોવા છતાં કોઈ રંકને ભોજન પણ કરાવ્યું નહીં. ધિક્કાર છે મને, મેં કશું વ્રતદાન કર્યું નહીં. હવે મારી શી ગતિ થશે? યમદૂતો તેના જીવને લઈને યમરાજા પાસે ગયા. યમરાજાએ ચિત્રગુપ્તને કહ્યું, આના શા પુણ્ય કર્મ છે ને શા પાપ કર્મ છે તે કહો. ચિત્રગુપ્ત બોલ્યો, આ અભાગી જીવે કોઈ પુણ્ય કર્મ કર્યું નથી. તેના પાપ કર્મનો કોઈ પાર નથી.
તેના ઉપર દયા કરનાર માળીને પણ તેને દ્રોહ દીધો છે અને તેના ફળો ચોરી ખાધા છે. તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. યમરાજા ક્રોધે ભરાઈને બોલ્યા, આ પાપી અને લોભી જીવને 1000 વાર વાંદરાની યોનિમાં જન્મ આપો કે જેથી તેને વિશ્વાસઘાતનું ફળ મળે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.